સીતડી એ તલાવડી મો સબ છબીઓ પોણી રે તલાવડીની તેડે મારી તલાવડીની તેડે મારી ભગવતીને ભાળી રે. ક્યારથી શરૂઆત થઈ અને કેવી રીતે આપને સંગીત સાથેનો નાતો થયો? સિંગિંગ કરવાનું એવું કોઈ મારું પેશન એવું કંઈ હતું. અચ્છા. હા, મને મ્યુઝિક ક્રિએશનના અંદર એ મને વધારે પહેલેથી પસંદ હતું. એ નક્કી ક્યારે થયું કે હવે બીજી બધી વાત છોડી દો, અહીંયા જ રહેવું છે? યા તો મ્યુઝિક આપણાથી ઓળખાય યા તો આપણે મ્યુઝિકથી ઓળખાઈએ. કે જેના રીમેક બન્યા છે લોકો પાછા એને સર્ચ કરે છે અને જૂના ગીતો વધારે પોપ્યુલર થઈ જાય છે. કે નોર્થ ગુજરાતની તાકાત શું છે, એના ગીતોની તાકાત શું છે, એના ઇન્સ્ટ્રુમેન્ટની તાકાત શું છે, આપણે પબ્લિક સુધી, નવી જનરેશન સુધી લઈ જવી છે. તો એ દરેક મારા ચાહકો મને સારા પડદા પર જોવા માંગતા હશે તો ચોક્કસપણે વિનય તૈયાર છે અને આપણે શ્યોર એપ્લાય કરવા બી રેડી છે. એક રાધાનું શ્યામ એ તો મીરાનું શ્યામ ભલે હૈયે કુરાણ્યા પ્રીતમ નાના પણ પ્રેમ તો અધૂરો રહ્યો ભગવાન પણ ભૂલો પડ્યો આ પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ અને ગુડ મોર્નિંગ ગુજરાતના આટલા બધા મહેમાનો આપણે મળ્યા, બધાની સાથે બધાની કળાને માણી, બધાને જાણ્યા, પણ અમુક મહેમાન એવા આવે છે કે જેને આપણને એમ થાય કે આ મહેમાન આવ્યા આજની સવાર મજાની થઈ જશે. અને એમાંય જો કોઈ ગીત સંગીતને લઈને આવે તો કંઈક વાત જ ઓર થઈ જાય છે, કારણ કે સંગીતમય સવાર જ્યારે બની જતી હોય છે ત્યારે એ યાદગાર થઈ જતી હોય છે. અને મિત્રો, આપણે ત્યાં આપણું જે ગુજરાતી સંગીત છે એમાં બહુ બધા સરસ ગીતો, બહુ બધા સરસ પદો, ભજનો બધું જ ગવાયું છે. પણ એક યંગ જનરેશન છે, એક એવી પેઢી છે જે નવી પેઢી છે અને એ નવા ગુજરાતી ગીતોને પણ બહુ જ સુંદર રીતે આપણી સામે મૂકતી હોય છે અને આપણને એમ થતું હોય છે કે વાહ. જેમ કે ફિલ્મી ગીતોની વાત કરીએ તો દરેક વખતે ગુજરાતી ગીતોમાં સરસ મજાના ગીતો ફિલ્મી સંગીતમાં પણ આવ્યા છે. જેમ કે એક ગીત બહુ જ સુંદર લવની ભવાઈ ફિલ્મનું હિટ થઈ ગયેલું. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો બેડો, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો, મીઠડી આ સજા છે દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માડી છે લવની ભવાઈ પોતા થૈયા થઈ. મજાની વાત એ છે કે આમાં જે શબ્દો લખાયા છે એ પણ એવા છે કે વાલમ શબ્દ પણ છે અને લવની ભવાઈ શબ્દ પણ છે. તો કહેવાનો મતલબ એમ છે કે આજે લખાય છે ને, આજે આપણે એક સરસ મજાના ગીતકાર એટલે કે સોંગ રાઇટર, લિરિસિસ્ટ, જે પોતે ગાય પણ છે, જે પોતે બહુ બધી બહુમુખી પ્રતિભાના ધણી છે, એવા એક વ્યક્તિને મળવાના છે. તો મારો કહેવાનો મતલબ આ છે કે એવા વ્યક્તિ જે બધી જ વસ્તુઓનું ઓબ્ઝર્વેશન કરે છે, જે આ જનરેશનને જુએ છે, જે જુએ છે કે અત્યારના યુવાનો, અત્યારના લોકોને કયા પ્રકારનું સંગીત ગમે છે અને પછી એ પ્રકારના ગીત સંગીતની રચના કરે છે, ત્યારે આવું થાય કે જેમાં શબ્દો પણ એવા હોય કે જે આપણે બોલચાલમાં વાપરતા હોઈએ છીએ, જેમાં સંગીત પણ એવું હોય અને પછી ભલે ને ભગવાનની જ વાત કરતા હોય પણ એ ભગવાનની વાત કરવામાં પણ એમના શબ્દો, એમનો ભાવ, એમની તરજ એ બધા એવા હોય કે આપણને એમ થાય કે વાહ, શું રચના કરી છે. બસ આજે આપણે વારે એ જ બોલવાનું છે કે વાહ, શું રચના કરી છે, વાહ, શું ગીત છે. કારણ કે આજના જે આપણા મહેમાન છે એ એવા છે કે જે મેં તમને કહ્યું એમ કે પોતે ગીતકાર છે, જે પોતે ગાયક છે અને એમના નામે એમની લોકચાહના કંઈક અનેરી છે. આપ સર્વે એમને જોઈને જ સમજી જશો. તો ચાલો મળીએ વિનય નાયક. નમસ્તે, કેમ છો? ફાઇન, એકદમ ફર્સ્ટ ક્લાસ. વાહ. તો મને એવું થાય છે, હંમેશા હું એવું જ કહેતો હોઉં છું કે જે કોઈ કલાકાર ગાયક હોય એમની ઓળખાણ બીજી વાતોથી કરવા કરતાં એમના ગાયનથી કરીએ તો વધારે સારું રહે. તો આપનું જ કોઈ ગીત થઈ જાય જે માણીને અમને મજા પડી જાય. જી ચોક્કસ. હું એક રાધાનું
મીરાનું શ્યામ એ તો મીરાનું શ્યામ ભલે હૈયે કુરાણ્યા પ્રીતમ નાના પણ પ્રેમ તો અધૂરો રહ્યો પણ પ્રેમ તો અધૂરો રહ્યો ભગવાન પણ ભૂલો પડ્યો આ પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો. ક્યા બાત હે સર, થેન્ક યુ. વાહ. મેં જે વાત કરી એ જ જુઓ, રાધા મીરાની વાત ઘણા વખતથી ઘણા ગીતકારોએ પોતાની રીતે લખી, પણ જ્યારે વિનયભાઈ કહે છે ત્યારે ભગવાન પણ ભૂલો પડ્યો. વાત ત્યાં આવે છે કે આ તો પ્રેમની અધૂરપની વાત તો છે, પણ ભગવાન પણ ભૂલો પડ્યો, વિધાતાથી પણ ભૂલ થઈ કે ભાઈ આ ક્યાં જવું, ક્યાં બાત હે. બહુ જ સુંદર. તો વિનયભાઈ, આ તો આટલી અદ્ભુત રચનાઓની પાછળ આપ સંકળાયેલા છો. છેલ્લા 15 વર્ષથી આપ બહુ સક્રિય રીતે જી આ ગુજરાતી સંગીતને અને ગુજરાતી ગાયનને બહુ જ સરસ રીતે આપનું પોતાનું યોગદાન આપી રહ્યા છો. પણ આ 15 વર્ષ તો એવા કે જે લોકોએ જોયા છે, જેમાં આપને ચાહ્યા છે, પણ એ 15 વર્ષ પહેલા પાછળના પણ એવા વર્ષ હશે કે જે આ 15 વર્ષ માટે જવાબદાર છે. તો ક્યારથી શરૂઆત થઈ અને કેવી રીતે આપને સંગીત સાથેનો નાતો થયો? સંગીત સાથે જોડાવાની મૂળભૂત જે પ્રક્રિયાનો જે દોર કહેવાય, એ આમ જોવા જઈએ તો નાનપણથી જ રસ હતો. પણ કોઈ એવું પ્રોપર એવી કોઈ ઈચ્છા નથી કે આપણે કે એવો કોઈ ટાર્ગેટ બી સેટ નતા કે ભાઈ આપણે સંગીતમાં એ દુનિયાની આપણે એક મુલાકાત લઈશું ભવિષ્યમાં બી. એવી કોઈ ખાસ એવી કોઈ ચોકસાઈ નથી. પણ રિસેન્ટલી હું જોબ કરતો પહેલાં. અચ્છા. હા જી, એઝ એન્જિનિયર. અને જોબમાંથી ઘરે આવવું, ઘરે આવ્યા બાદ મારા નેટિવમાં મીન્સ કે મારા ગામની અંદર મારા વિલેજમાં એક પટેલ હતા, જીગર પટેલ જેમનું નામ હતું, જે તે સમય પર મ્યુઝિક ડિરેક્ટર તરીકેની પોતાની ભૂમિકા ભજવતા. તો ગામમાં કેવું મિત્ર વર્તુળ આપણા જેવું હોય, આપણી એજનું, તો એ બધા ગામમાં જીગરભાઈને મળતા હરતા હોય. એમને મારું સજેશનમાં નામ નાખેલું કે જીગરભાઈ, આપણા ગામની અંદર એક આવો છોકરો છે, તમે જોજો જરા, સારું ગા છે, એક વખત મુલાકાત લેવા જેવી છે. ઇન બિટવીન વિધિન 1-2 દિવસના અંદર જ જીગરભાઈ મારા ઘરે મુલાકાત પર આવ્યા અને મને પૂછ્યું કે શું કરો છો બેટા અત્યારે. મેં કીધું કે મોટાભાઈ અત્યારે હાલ તો જોબ છોડેલી છે અને ન્યૂ જોઈનિંગની તૈયારીમાં છું. તો કે એક કામ કર, ફ્રી ટાઈમ છે ત્યાં સુધી તું સ્ટુડિયોની મુલાકાત લે, આપણે બહુ દૂર જવાનું છે અને ડેસ્ટિનેશન બી બહુ નજીક જ છે, વધારે ડિસ્ટન્સ છે નહીં. પછી હું ત્યાં સ્ટુડિયોમાં ગયો અને જો કે સ્ટુડિયોનો રેકોર્ડિંગ્સ લાઈન, મ્યુઝિક કરવું, આ બધું મને પહેલેથી આ જ પસંદ હતું. મારે સિંગિંગ કરવાનું એવું કોઈ મારું પેશન એવું કંઈ હતું નહીં. હા, મને મ્યુઝિક ક્રિએશનના અંદર એ મને વધારે પહેલેથી પસંદ હતું. પહેલેથી? એટલે એ શરૂઆત ક્યારથી? આની પહેલા પણ આપે? મારે 23 યર્સથી એકચ્યુઅલ જોવા જઈએ તો હું મ્યુઝિક ફિલ્ડમાં છું. હા, અને ઓફિશિયલી જે નેમ પ્લેટ મને મળી છે બજારમાં, જે માર્કેટમાં જે મારા લોક ચાહકોએ મને જે ચાહનાથી બિરદાવ્યો, જે નામથી જે મને નામ આપ્યું, એ નામ મને અરાઉન્ડ 8-9 વર્ષ થઈ ગયા. જી. જેનું મારું ફર્સ્ટ ડેબ્યુ હતું શીતળી તલાવડી કરીને, એક નોર્થ ગુજરાતની અમારી નેટિવ લેંગ્વેજની અંદર મેં એ સોંગનું આમ સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે. ત્યાંથી મારી આ જર્નીની ઓફિશિયલ શરૂઆત છે. બાકી આમ ખરી મારી મહેનતના દિવસો મેં સારી રીતે વિતાવેલા છે. પણ આ બોલવું સહેલું લાગે છે વિનયભાઈ કે ભાઈ હું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયો, મને રસ હતો, અહીંથી કોઈને એવું દેખાય કે અચ્છા પછી એ સિંગર બની ગયા. પણ એવું હોતું નથી, કારણ કે કેટલા બધા સિંગર, કેટલા બધા ગીતો તમારે પોતાની એક શોધ કરવાની હતી. કારણ કે મને ખ્યાલ લાગે છે કે આપે ફોર્મલ કોઈ ટ્રેનિંગ મ્યુઝિકની નથી લીધી ને, કોઈ જ નહીં. તો એવા કોઈ ટ્રેનિંગ વગર આપ સ્ટુડિયો સુધી પહોંચ્યા કે ચાલો જીગરભાઈએ કીધું કે ભાઈ આવો સ્ટુડિયોમાં, ત્યાં સુધી બીજી નોકરી નથી લાગતી સમય. પણ એ ગાળો કેવો હતો કે જ્યાંથી અને પહેલું રેકગ્નિશન તમને મળ્યું કે યાર આ શીતળી તલાવડી બનાવ્યું, ત્યાં સુધી એ સ્ટુડિયોમાં ગયાથી લઈને ત્યાં સુધીનો ગાળો કેવો હતો? આમ અત્યારે મને એવું લાગે છે કે પર્સનલી કે અત્યારે હાલ થોડું ઇઝી લાગે છે ભાઈ, ઓકે. જ્યારે એકાંતમાં બેસી અને જે પળો યાદ કરીએ ત્યારે એમ થાય કે ભાઈ ખરેખરથી બહુ દિલચસ્પ જર્ની રહી આપણી. અને
એક વખત તો આપણી પીઠને થપથપાવવાનું મન થાય કે હોય દરેક સ્ટ્રગલ કરતા હોય છે, બિલકુલ. પણ આપણે બી કંઈ કમ કરી નથી. જે રીતે આપણે બહાર આવ્યા છીએ એ પ્રમાણે ઉપરવાળાની દેન કહેવાય, અને ઉપરવાળાના શુક્રગુજાર બી કહેવાય આપણે, કે એમને આપણને આ મોકો આપ્યો જી. અને આ કલાથી નવાજ્યા. એ બદલ ઉપરવાળાનો ખૂબ ખૂબ શુક્રગુજાર રહીએ છીએ. પણ જે જર્નીની વાત કરીએ હમ. તો તમે જેમ વાત કરી એમ કે બહુ એટલી સરળ છે. અને આજે વિનય હોય કે બીજો કોઈ આર્ટિસ્ટ હોય યા તો આપણા સિનિયર હોય કે જે નવી પેઢી અમારા પછી બી જે સિંગિંગ કરતા આવશે અને ગુજરાતને ફરીથી રિપ્રેઝેન્ટ કરશે, એવા આર્ટિસ્ટોની જે સક્સેસ થાય છે, સક્સેસ કોઈને એમને સરળતાથી ક્યારેય મળી. સક્સેસ હંમેશા પોતાની પરીક્ષા લેવા માટે તૈયાર જ છે, જી જી જી. અને આપણે એક્ઝામિનેશનના અંદર આપણે પાસ થવું જરૂરી છે. અને એવો સમયગાળો સારા લેવલનો સમયગાળો હતો, અને ડેફિનેટલી ટફ દરેક માટે પોતપોતાની રીતની જેવી સિચ્યુએશન. તો એને ધ્યાનમાં લઈને જોવા જઈએ તો મારા અનુસંધાનમાં તો મારી સિચ્યુએશન બહુ ટફ હતી. હા. જી. અને પહેલી સફળતા આપને ક્યારે લાગ્યું કે આ તક મળી મને હવે કદાચ આ જ ફિલ્ડમાં? કારણ કે એક દોર તો એવો પણ હશે કે જ્યારે મગજમાં એક દ્વંદ ચાલતો હશે કે પાછી એક નોકરી બીજી શોધવાની તો વાત હતી જ જ્યારે ગયા ત્યારે. જી. તો એ શોધવું જ, એમાં કરવું જ, કે પછી આ તરફ જે આવ્યો છું ને દિલ કહે છે કે અહીંયા જ રહે, તો એ નક્કી ક્યારે થયું કે હવે બીજી બધી વાત છોડી જ દો, અહીંયા જ રહેવું છે? એમાં એવું હોય, આપણે લાઈક મેડિટેશન જેવું છે આ દુનિયા. ઓકે. આ જે સંગીતની દુનિયા જે છે, સંગીત પ્રોપર એની વાત કરીએ તો આ વન ટાઈમ ઓફ મેડિટેશન છે. અને જ્યારે હું મારા ફાધરની ડેથ થઈ, એના બાદ ડેટ મોમેન્ટ મારો સ્ટડી પીરિયડ ચાલુ હતો. ડેથ થઈ એના બાદ હું જોબ પર લાગ્યો. પછી જોબ સેકન્ડ ચાર્જ લેવાનો હતો એટલે હું ઘરે રિટર્ન પરત ફર્યો, અને એ બાદ આ મુલાકાત થઈ ગુરુની, અને ભાઈએ મને બેસાડ સ્ટુડિયોમાં. તો હવે જે સ્ટુડિયોનું એન્વાયરમેન્ટ હતું ને, જે માહોલ હતો, 24 કલાક મ્યુઝિક સંગીતના રિલેટેડ વ્યક્તિઓ જોડે નવી નવી પર્સનાલિટીઓથી મળવું. હું એક એન્જિનિયર બેઝમેન્ટમાંથી આવતો હતો ને આ જગ્યા ઉપર આવું, દરેક અલગ અલગ પ્રતિભાઓથી મળવાનું થતું, અને 24 કલાક અલગ અલગ સાઉન્ડ પ્લે થવા. તો હું એક અલગ દુનિયાનો માહોલમાં આવી ગયેલો હતો. મને ખબર હતી કે આ શું ચાલી રહ્યું છે, પણ હા, ચોક્કસ દિલમાં એક વસ્તુ હતી કે મારે આના અંદર કંઈક કરવું છે. તો હું શું કરું એની શોધખોળના અંદર, એ 4 દિવાલના અંદર હું 24/7 જેટલા કલાક બી ત્યાં સ્પેન્ડ કરતો હતો 24 કલાકમાંથી, એના અંદર મારા એક જ મારું ચાલતું મારું વિઝન એક જ હતું, યા તો મ્યુઝિક આપણાથી ઓળખાય યા તો આપણે મ્યુઝિકથી ઓળખાઈએ. બંનેમાંથી એક સિચ્યુએશન બનવી જોઈએ. ઇન બિટવીન બન્યું એવું કે સંગીત પ્લે કરતા બી હું પછી શીખ્યો સારા લેવલનું પ્લે કરતા, પણ એ કોઈ ગાઈડલાઈન વગરનું તો કેવું છે કે ગુરુ વગર જ્ઞાન ના હોય એટલે તમારી સ્થિરતા બને નહીં. એટલે એવી પ્લે કરતા હતા, પણ એનું પ્રોપર ચોક્કસ જ્ઞાન મને મળતું નહોતું. જે મને અનુભવી વ્યક્તિઓ તે અમારા સ્ટુડિયો પ્લેટફોર્મ પર મને મળ્યા, અને ત્યાંથી મારી જર્ની સારા લેવલની શરૂ થઈ. એના પછી બી બન્યું કે જેમના સ્ટુડિયો પર હું શીખતો હતો, જીગરભાઈની જેમની મેં વાત કરી, એ વ્યક્તિ એ બાદ સુરત શિફ્ટ થઈ ગયા. અને સુરત ગયા બાદ પછી હું થોડું મારી જાતને નિરાધાર ફીલ કરવા માંડ્યો કે અરે યાર, પરાણે આપણને આવો ચાન્સ મળ્યો તો હવે હું બાકીની જર્ની કઈ રીતે કમ્પ્લીટ કરીશ. પણ એવી કહેવત છે આપણા ગુજરાતમાં કે ટીપે ટીપે સરોવર ભરાય. જી. તો ખબર પડી કે એક ટીમ્પુ પડે છે, પછી બીજા ટીમ્પા આપણે જાતે કંઈક કરી સેટલ કરવા પડે, તો એ મેનેજ થઈ જશે. બસ આ જ વાત મારા મગજમાં ફિટ હતી, અને ધીરે ધીરે પછી મેં મારી જર્ની જાતે સ્ટાર્ટ કરી કે શું કરીએ તો આ વસ્તુ બને. મારે જે વસ્તુની જરૂર છે, મારી નીડ છે, એ નીડને મેં જાતે, એના સોલ્યુશન્સ મેં જાતે જનરેટ કર્યા, અને જાતે સોલ્યુશનને ડેવલપ કર્યા બાદ એનું સચોટ મેં આખું માળખું તૈયાર કર્યું. પછી ધીરે ધીરે વન બાય વન બધા સ્ટેપ્સ ક્લિયર કર્યા બાદ અત્યારે હાલ મારા ઘણા બધા ગીતોના મેં મ્યુઝિક પણ આપ્યા છે, ઘણા બધા સોંગ્સના મેં લિરિક્સ બી લખી દીધા. અને આમ જોવા જવું તો શરૂઆતની બી વાત કરીએ કે જે ગીતો મારા હતા એમાં સિંગિંગ મારે કરવાનું હતું નહીં. સિંગિંગ કરવાનું મારે ગવડાવવાની ઈચ્છા હતી. અધર સિંગર જે પ્રોફેશનલ સિંગર્સ છે એમને મારે ગવડાવવાની ઈચ્છા હતી મારા મ્યુઝિક પર, પણ
એ ચાન્સીસ મને મળ્યા નહીં, તો મારે મારા સેશન્સને મારે અપલોડ કરવા પડ્યા. અને પબ્લિકનો ખૂબ ખૂબ આભારી આજ પણ છું અને હર હંમેશ રહીશ કે પબ્લિકે મને સારા લેવલથી બહુમતથી મને બિરદાવ્યો છે. એ તો છે જ, અને એનું કારણ આપની કળા છે. તો ફરી એકવાર વાતો તો કરી છે આપણે, પણ ફરી એક ગીત થઈ જાય આપનું તો જરા મજા આવી જશે. ચોક્કસ. તો જે મારું ફર્સ્ટ ડેબ્યુ હતું જી. સિદ્ધડી તલાવડી, હું એની 2 લાઇન્સ તમારા સામે મૂકું. સિદ્ધડી એ તલાવડી મો સબ છબીઓ પોણી રે, તલાવડીની તેડે મારી, તલાવડીની તેડે મારી, ભગવતીને ભાળી રે. અરે સિદ્ધડી એ તલાવડી મો સબ છબીઓ પોણી રે. ક્યાં બાત હે. આમ એક એવી અલગ જ આખી ફીલ આવે તમારી સંસ્કૃતિ. તમે જે કહો છો જી, તમે ઉત્તર ગુજરાત, આપ ક્યાંથી બિલોંગ, મૂળ ગામ કયું આપનું? હા, મારું મહેસાણા જિલ્લે મહેસાણા. ઊંઝા તાલુકો અને મકતુપુર ગામ છે મારું. ક્યાં વાત હે. રહેવાનું બી ત્યાં જ, Right. મારો જન્મ બી ત્યાં, અને થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે સ્ટડીનો, જે અમદાવાદમાં કરેલો છે. પછી પાછા વતન પરસ્તી થઈ અને બાકીની સ્ટડી જે હતી એ મારા ગામડેથી મેં કમ્પ્લીટ કરી છે. અને અત્યારે હાલ બી રહેવાનું મારા ગામમાં છે. વાહ, પણ એની સુગંધ આપના હા, ગીતોમાં આવે. ગોકુળ છે મારું. હા હા હા, ક્યાં વાત છે, ક્યાં વાત. તો આ ગાયન ગાયું પછી આપને જે રિસ્પોન્સ, આપને પહેલા જે એવા રિસ્પોન્સ મળ્યા હોય એવો કોઈ યાદ છે કે જેનાથી આપને એમ થયું હોય કે હા બસ આ તો બરાબર મારું કામ આ જ હતું, જે હવે મને સમજાયું છે મારે આ જ કરવાનું છે, એવો કોઈ પ્રતિસાદ આપને મળ્યો હોય આપના કામ પછી? એકચ્યુઅલી કે હા, મારે આ કામ કરવાનું હતું એ વસ્તુ બની હશે, પણ મેં હજુ ધ્યાનમાં લીધી નથી. ઓનેસ્ટ વસ્તુ છે, હકીકત આ છે. મેં એના પર કોઈ ખાસ ફોકસ કર્યું નહીં કે મારે આ જોઈતું હતું. જી. બિકોઝ મનુષ્ય અવતારની ભૂખ ક્યારેય મટતી જ નથી. વાહ. અને રહી વાત મારી, તો હું મારી પર્સનલી વાત કરું તો કેવું છે કે જે દિવસે મેં મારું ફર્સ્ટ ડેબ્યુ ક્લિયર કર્યું ને મેં માર્કેટમાં મારું પ્રેઝન્ટેશન મૂક્યું ઓડિયન્સ સામે, ત્યારે મને ખ્યાલ છે, જે સિચ્યુએશન હું તમારી જોડે શેર કરું, કે જે સમયે સિદ્ધડી તલાવડી મેં લોન્ચ કર્યું અને માર્કેટમાં રિલીઝ થયું, પબ્લિક સુધી પહોંચ્યું, એ બાદ એક ગીતને મને ખ્યાલ નહીં, અમે તો મારા યુનિટ સાથે અમે બધા બેઠેલા હતા, તો અને મારા ગ્રુપ મેમ્બરો હતા બધા, અને જેવું અપલોડ થયું એ જ બાદ અમે કીધું હવે ચલો, હવે એક રમતમાં જ અમે અપલોડ કર્યું હતું કે ભાઈ ચલો ચલા તો ચાંદ તક વરના શામ તક. તો અમે તો પછી ઘરે રિટર્ન થતા હતા ઓફિસથી, અને અપલોડ થયા બાદ તરત ઓન ધ સ્પોટ તરત નીકળવાનું, કોઈ મિત્રો બેઠા છે તો ચા પાણી નાસ્તો એ બધું કરી પછી શાંતિથી બધા છૂટા પડીએ છીએ એમ. તો એ ટાઈમિંગ થોડું વધી ગયો. ગીતના અપલોડ કર્યા બાદ સમથિંગ અમે અરાઉન્ડ 1.5-2 કલાક જેવા બધા જોડે બેઠા હતા, ડિસ્કશન ચાલતું હતું કે હવે નેક્સ્ટ શું કામ કરવું છે આપણે એમ. પણ અમને ઓફિસના અંદર ખબર નહીં કે બહાર દુનિયામાં શું ચાલી રહ્યું છે દેટ મોમેન્ટ. આપણે જે કામ કરીને બેઠા, અત્યારે જે કન્ટેન્ટ આપણે પબ્લિક સામે મૂક્યું છે, પબ્લિક એનો અત્યારે હાલ કેટલો લુફ્ત ઉઠાઈ રહી છે એની અમને કોઈ જાણકારી નથી. ઇન બિટવીન એવું થયું કે અમે ચા પાણી નાસ્તો કરીને બધા છૂટા પડ્યા જેવા. અને મેં તમને ખાસ બીજું બી કહું, મેં અણહિલવાડ પાટણ, આપણું જે નોર્થ ગુજરાતમાં પાટણ કહેવાય, એ પાટણથી આ ગીતનું અમે લોન્ચિંગ કર્યું હતું. અને જેવા ત્યાંથી મારા ગામ તરફ જવા માટે મેં રવાના થયા, તો જ્યાં જોઉં, જેવા ઓફિસની બહાર નીકળે, જ્યાં બી જઈએ તો મને એક જ ગીત સંભળાય, સિતરડી તલાવડી, સિતરડી તલાવડી. અને બનવા કાળ એવું બનેલું કે મારો એ ગીતના અંદર જે લુક હતો એ લુક થોડો ડિફરન્ટ હતો. જનરલ લાઈફના અંદર આપણે એ લુકથી આપણે પ્રેઝન્ટ થઈએ, ફરતા ના હોય જનરલી, તો પબ્લિક ઓળખી ના શકે. પણ એ મારા માટે એ દિવસ માટે મને બહુ જ મેજિકલ મોમેન્ટ ટાઈપ હતું મારા માટે કે હા, પબ્લિક મને ઓળખતી નહીં ને હું બધું જોઈ શકું કે શું ચાલી રહ્યું, મારું ગીત ક્યાં ક્યાં વાગી રહ્યું છે, અને સાચું ખબર પડે. જો ઓળખી જાય તો કદાચ કોઈ એમ કે આ તો એ છે એટલે એમના વખાણ કરીએ. પણ મને જેન્યુઅન રિપોર્ટ્સ મળતા હતા કે એકચ્યુઅલમાં લોકો
એક ગીત એક વખત સાંભળે છે, એક ગીત 10 વખત સાંભળે છે, સાંભળ્યા પછી એમનું રિએક્શન શું, 10 વખત સાંભળવાનું કારણ શું છે. તો દરેક જેટલી બી વ્યક્તિઓ મને મળે ને તો હું એમના જોડે જઈને અનનોન પર્સનાલિટી તરીકે ઊભો થઈ જતો સાઈડમાં. સાંભળે છે, ઓકે, એને જોઉં, થોડી વાર ગીત સામે જોઉં, થોડી વાર એના સામે જોઉં વ્યક્તિના, પછી પાછા થોડા આગળ જઈએ. પણ એ દિવસ તો હું મારે ઘરે જવાનું જ ભૂલી ગયો. સાંજે સમથિંગ સવારના આખી ફૂલ નાઇટ ના જાગતા હતા, બિકોઝ કામ પડેલું હતું, કામમાં હતા બિઝી, એટલે ફૂલ નાઇટ જાગ્યા હતા. સવારે ઊંઘ આવતી તે છતાં ઘરે જવું હતું પણ ના ગયા. અને એટલો ખુશ હતો હું, અને મારી આખો એ તો હું તમને શેર બી નહીં કરી શકતું, મારા શબ્દો નહીં મારી જોડે. પણ સાંજે મને યાદ છે, હું 6-7 વાગે ઘરે ગયો તો એ નાઇટ બી હું નહોતો સૂયો. મેં એ દિવસે પણ મેં ઊંઘ નથી લીધી. એટલો હું ખુશ હતો કે કાલે રાત્રે તો મને કોઈ નહોતું ઓળખતું, ઇવન ખાલી મારા ફેમિલી સિવાય, મારા મિત્ર વર્તુળ કે મારા રિલેટિવ સિવાય. અને ત્યારે આ બધા જ લોકો મને સાંભળે છે, મારો સાઉન્ડ છે. આ એક અલગ જ દુનિયા હતી એરી. બસ એ તો હું મારી લાઈફ ટાઈમ મારી સારામાં સારી મોમેન્ટ હતી એ. ક્યાં વાત. જી વાહ. તો જુઓ મિત્રો, આ છે એમની સાથે જે વાત કરીએ છીએ ને, એમાં એક વસ્તુ તમને ને મને તો સમજાય જ છે કે જેટલા ગાયક તરીકે ઉચ્ચ દરજ્જાના છે, વ્યક્તિ તરીકે પણ એટલા જ નમ્ર અને મજાના છે. અને પોતાની જે પણ કળા છે એને જીવે છે, એને સાથે રાખે છે, એનાથી સંતુષ્ટ છે અને એને માણે છે. બસ આપણે પણ આ કાર્યક્રમ માણી જ રહ્યા છીએ, પણ વિરામ લેવાનો સમય છે. વિરામ બાદ ફરીથી વિનયભાઈ પાસેથી જાણીએ અને એમના બીજા બધા અદ્ભુત ગીતોને આપણે માણીએ. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં દોસ્તો. અને વિનયભાઈ સાથે વાત ચાલી રહી છે અને બહુ જ સુંદર એમની જર્ની વિશેની વાત બહુ ઇન્સ્પાયરિંગ છે, મજાની છે કે દરેકની એક વાત હોય જ છે પોતાના સંઘર્ષની. પણ વાત ત્યાં છે કે ખરી જે એમણે વાત કરી, જે સૌથી આનંદની વાત છે, એ 2 દિવસ જેમાં એમનો સાઉન્ડ, એમના ગીતો એ લોકો માણી રહ્યા છે. બસ એ જર્ની પાછળ ગમે તે રહી હોય, પણ આ જ્યારે મોમેન્ટ માણસના જીવનમાં આવે છે ને, ત્યારે એ જીવન સરસ મજાનું સાર્થક થયું એવું લાગતું હોય છે. તો વિનયભાઈ પાસે જઈએ પાછા. વિનયભાઈ, આ તો વાત થઈ પહેલા આલ્બમની, પણ પછી આને વ્યવસાયિક રીતે પણ કર્યા જ કરવું, બીજી બધી જ વસ્તુઓ મૂકીને, એના માટે આપે કેવી તૈયારી કરી? શું આપનું પછી પ્લાનિંગ હતું કે હવે આ સંગીતના ક્ષેત્રે મારે આ પ્રકારનું કામ કરવું છે? હા, તો એમાં એવું છે કે વ્યાવસાયિક સબ્જેક્ટ અલગ છે, શોખ સબ્જેક્ટ અલગ છે. બંને વિષય અલગ અલગ છે, પણ હા છે એકબીજાના પૂરક. શોખ એકલો જિંદગી જીવવા માટે પૂરતો સાબિત નથી થતો, અને વ્યવસાયને જો પ્રોપર મહત્વ આપવા જઈએ તો શોખ મરી જાય. બંને મારા નસીબ સારા છે કે મને બંને જોડે મળ્યા છે, અને ઉપરવાળાની દયાથી અને મારા મિત્ર વર્તુળનોથી, મારા ફેમિલી મેમ્બર્સનો ખૂબ એટલો સપોર્ટ રહ્યો કે બંને વસ્તુ મને મર્જ કરવા માટેનો મને એક મોકો ફરીથી મને મળ્યો છે. અને એમ બધાનું મને નોલેજ બી જોડે જોડે મળતું રહ્યું. એટલે વ્યવસાય અને શોખ બંને કઈ રીતે આગળ ચલાવવા અને કેવી રીતે વિકસિત થવું એનું મને ખાસ નોલેજ મળ્યું. તો શોખની વાત કરીએ તો શોખ તો મેં જે તમને વાત કરી એ જ, પણ મારો અમુક મારા ગોલ્સ હતા કે શું કરું તો નોર્થ ગુજરાતનું ટ્રેડિશનલ મ્યુઝિક, જે સંગીત છે, જે અત્યાર સુધી મારા સિનિયર આર્ટિસ્ટો જે મુરબ્બીઓ થઈ ચૂક્યા છે, લાઈક મણિરાજભાઈ બારોટ જેવા જે સારા દિગ્ગજ ઘણા બધા કલાકારો છે, એવા કલાકારોનું સંગીત શું કરીએ તો ફરીથી જીવંત થાય. એમના ગીતો આજે બી જીવંત છે જ, નથી એમ નહીં, પણ ટ્રેન્ડ ચેન્જિંગ અમુક વસ્તુઓ જોઈએ. બિકોઝ અત્યારની જે 2000 ની બેચ જે આવેલી છે, જે નવી પેઢી છે, હા, એ લોકોનું સંગીતનો ટેસ્ટ ચેન્જ થઈ ગયેલું છે બાય મ્યુઝિકલી, બાય ઇન્સ્ટ્રુમેન્ટ. તો એ સંગીતના જોડે આપણા કલ્ચરનું મ્યુઝિક કઈ રીતે એમના સામે પ્રેઝન્ટ કરીએ, જેથી કરીને આ કલ્ચરની જે મહેક રહી એ મિસ ના થઈ જાય, અને છેક છેલ્લે સુધી દરેક લોકોને ફરીથી એ નવા રૂપમાં સાંભળવા મળે, જાણવા મળે કે સંગીત શું છે અને શું સંગીતની તાકાત છે, અને સંગીતના કેટલા પ્રકાર, કયા રંગો છે, એ બધું જાણવા મળે. તો મારા ઓપન ફેક્ટ છે કે મારા ગોલ્સ એવા જ હતા
કે કંઈ પણ કરવું છે નોર્થ ગુજરાતને પ્રેઝન્ટ રિપ્રેઝન્ટ જે બી ગણો એ આપણે આ જ કામ કરવું છે. પહેલાં તો કે નોર્થ ગુજરાતની તાકાત શું છે, એના ગીતોની તાકાત શું છે, એના ઇન્સ્ટ્રુમેન્ટની તાકાત શું છે, આપણે પબ્લિક સુધી નવી જનરેશન સુધી લઈ જવી છે. જી બિકોઝ નવું પ્રેઝન્ટેશન આવશે તો જ એ વ્યક્તિ ફરીથી સર્ચમાં જશે અને કે ભાઈ આ ગીત એકચ્યુઅલ લખ્યું છે કોણે, ક્યાંથી આવ્યું છે, ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલ આ રહ્યું રીમેકિંગ છે અને જૂનું વર્ઝન કોણે બનાવેલું છે. ત્યારે જૂના સંગીત સુધી ફરીથી પહોંચશે ત્યારે એને ખબર પડશે કે એકચ્યુઅલ જૂનું સંગીત શું હતું આપણું. વાહ. બાકી જૂના ગીતને હવે તો પબ્લિક સાંભળવાનું એટલું પસંદ નથી કરતી, સાંભળે છે પણ કેવું કે રીમેકિંગ થયું તો સાંભળે છે. હા, બાકી જે અંદર નીચે દબાઈ ગયેલું છે એ સંગીતના આજે ઉપર લાવવું શું કરીએ, તો એ મારી ફરજ બનતી હતી એવું સમજીને આ કામ કરવા માટે રેડી થયો હતો. અને જોડે જોડે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયિક વસ્તુમાં એવી છે કે તમારી જરૂરિયાત તમને અમુક સ્થળ ઉપર અમુક સિચ્યુએશનમાં તમને લઈ જાય. જી. તો હવે મારે આ બધું કરવું હતું પણ જોડે જોડે મારો યુનિટ જોઈએ, ઇક્વિપમેન્ટ, સંસાધનો, થોડું ઇકોનોમિક્સ જે બી આપણે સમજી શકીએ છીએ કે જેની જરૂર પડે, આ બધા માટે યુનિટની ખાસ જરૂર પડે. તો અમે પહેલા નંબરે મારી ટીમ બનાવવાનું ચાલુ કર્યું અને એમાં બી જે મારા જેવા જુસ્સાવાળા હોય કે કામમાં ધગશ છે, કામમાં જ એમનું સર્વે સર્વા છે, સંગીત જ એમનું સર્વે સર્વા છે, યા તો કોઈ ટેકનિશિયન છે, તો એને એના ફિલ્ડ તરફ, એના ફિલ્ડ માટે, એના કામ પ્રત્યે વ્યક્તિની લાગણી હોય એવા જ વ્યક્તિઓની મારી જરૂર હતી. તો આ બધા વ્યક્તિઓનું અત્યારે હાલ મેં એક સારું એવું સમૂહ બનાવેલો છે, મારો ગ્રુપ બનાવેલું છે અને દરેકે દરેક ટીમ મારું સારું એવું કામ કરી રહ્યા છે. બધા મારા મિત્રો બી છે, કોઈને હું મારા ટીમ તરીકે સંબોધિત કરતો નથી, બધા મારા સારા એવા મિત્રો ને મારા ભાઈ જેવા ભાઈબંધો છે બધા. અને જોડે મળીને બધા આ સબ્જેક્ટને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. અને વ્યવસાય ગણો કે શોખ ગણો પણ છે, આપણને મજા આવે છે, આ કામ કરવાનું છે લોંગ લાઈફ. ક્યાં વાત, ક્યાં વાત. વાત થઈ પણ અમારી બે તમારા માટેની ખાસ ડિમાન્ડ છે. એક તો તસ્કે પોણી, રાઈટ, અને બીજી લેલામતનું ડન છે. લખત જીગર લૂંટવાની ફિરાક સે એ હવજની હો કળ બનવાની વાર સે માયા મોહિની કરતી તી અર પાળેલો હાથી સમજતી તી તારી બજારનો રાજા છું ઓ તારી બજારનો રાજા છું પાટણ વાડાનો રાજા શું જોણે જાતન શિહણ સમજતી તી અરે મજનું કરતી તી મજનું કરતી તી જોણે જાતને લેલા સમજતી તી એ હું તો ટશકે પોણી ગઈ તી રાજ ઢમકે ઢોલો શીલી અરે ટશકે પોણી જઈતી રાજ ઢમકે ઢોલો શીલી કે ટશકે પોણી જઈતી રાજ ઢમકે ઢોલો શીલી એ હું તો પોણી રે એ હું તો પોણી ભરવા જઈતી રાજ ઢમકે ઢોલો શીલી કે હું તો જળ ભરવા જઈતી રાજ ઢમકે ઢોલો શીલી. ક્યાં બાત, વાહ. ખરેખર એ ઉત્તર ગુજરાતના સંગીતની સુગંધ તમારા આ સંગીતની અંદર એટલી બધી વણાયેલી છે કે જે પણ કોઈ આ પાટણ તરફ કે જે પણ ઉત્તર ગુજરાત તરફ ગયા હશે અને ક્યારેક કોઈક લોક કલાકારોને ત્યાંના સાંભળ્યા હશે તો એ તરત કહી શકે કે આ તો આખી વાત જ તમે ત્યાંથી લઈને આવો છો. અને સૌથી વધારે જો વાત મને ગમી હોય તો એ છે કે અત્યારે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે તમે જે રીમેકની વાત કરી, તો બધા એવું માને છે કે એને કંઈ મળ્યું નહીં હોય એટલે જૂના ગીત. પણ આ તમારી વાત તો કેટલી સમજવા જેવી છે કે આ રીતે, અને એ વાત સાચી છે, પ્રૂવ થઈ છે, હિન્દી ગીતોમાં પણ થઈ છે કે જેના રીમેક બન્યા છે લોકો પાછા એને સર્ચ કરે છે અને જૂના ગીતો વધારે પોપ્યુલર થઈ જાય છે એના લીધે. એની ડેપ્થ જાણવા જેવી છે. ક્યાં બાત હે સર, ક્યાં બાત હે. તો આ જે સંગીતને આપ ખાલી આપના વ્યવસાય તરીકે તો બરાબર, પણ આપ તો સંગીતને એક સરસ સ્તર પર લઈ જવાનું કામ કરી રહ્યા છો. ક્યાં બાત. તો સર એવા પ્રતિભાઓ
જે આપને મળ્યા, પેલો તો જોયું આપે કે ભાઈ બધા આ ગીત સાંભળતા હતા, પણ ક્યારેક એવું કહી કે કોઈ કહેતું હોય કે મને આવા પ્રકારનું, કારણ કે આપ સર્જન કરો છો, તો આપની પ્રક્રિયા શું હોય છે આ ગીત લખવાની? કારણ કે આ બધા ગીતોના વિષય બહુ અલગ છે. જી આપ એવા નથી ગીતકાર કે જે એક જ પ્રકારની વિષય વસ્તુ પર લખતા હો છો, રાઈટ. તમે અલગ અલગ લખો છો. તો એ કેવી રીતે, દરેક ગીતની રચનાની પાછળ શું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ એવી વસ્તુ છે કે આ ગીતની રચના કરવી એક થોટફુલ સબ્જેક્ટ છે આખો. કે તમારો વિચાર, પબ્લિકની ડિમાન્ડ, જે ફોર્મ ઉપરથી વસ્તુ, કન્ટેન્ટ, ગીત જે લોન્ચ થવાનું છે, તો એના જે ઓનર હોય, પ્રોડ્યુસર્સ હોય, એમની ડિમાન્ડ, એ જે આખો સબ્જેક્ટ છે એના અનુસંધાનમાં, એના અનુરૂપ એક રચના બનાવવી. આ ઘણા બધા ફેક્ટર છે જેને ધ્યાનમાં લઈને આપણે કોઈ ગીતને લખવું કે એના ગીતનું કમ્પોઝિશન કરવું, એના ગીતનું મ્યુઝિક કરવું, એના હાવભાવ સાથે, એની ફીલ સાથે ગીતની અંદર આપણે આપણો અવાજ આપવો. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને આ બધું થતું હોય છે. તો જે વાત કરીએ કે કઈ રીતે થાય, તો જનરલી હું વાત કરું તો આટલા વર્ષના અંદર મેં હજુ સુધી કોઈ મારા પર્સનલ, મારા પ્રોડક્શન હાઉસમાંથી મેં કોઈ ક્લાયન્ટ માટે વર્ક કર્યા નથી. અચ્છા. જી. અને જે કર્યા છે એ ટોટલ પ્રોડક્શનનું પ્રેઝન્ટેશન જો મારા પ્રોડક્શન હાઉસમાંથી નીકળતું હોય તો જ કરવાનું. બાકી કોઈ સિંગલ કન્ટેન્ટ કે ભાઈ વિનયભાઈ ખાલી તમારું સંગીત આપો યા તો લિરિક્સ આપો, તો હું બનતા સુધી નથી કરી શકું, ટાઈમ નહીં આપી શકતો. બરાબર. બીકોઝ મારું માઇન્ડ સેટ નથી થતું. જો મૂડમાં છું અને પ્રોપર મારું માઇન્ડ રજીસ્ટર થાય છે તે જે એમના કહેવાની વાત અનુસરી, તો ચોક્કસપણે વાત કામ કરી લઈશું. પણ બનતા સુધી મેં નથી કરી એવો. હા, ટોટલ ફૂલ પેકેજ હોય, લાઈક મારું મ્યુઝિક હોય, શબ્દોની રચના આપણી હોય, ગીતના રાગનું કમ્પોઝિશન જે કહી શકીએ આપણે, તો એ કમ્પોઝિશન મારું હોય, અને અંદર સિંગિંગ મારું હોય. અધરવાઇઝ કોઈ અધર સિંગર બી હોય તો નો વરી, આપણે કોઈ એવું છે નહીં. પણ ક્યાર મતલબ આ પેકેજ જતી હોય તો કોઈ ક્લાયન્ટનું, કોઈ કંપનીનું કામ કરવાનું. અધરવાઇઝ મારા પ્રોડક્શનમાં હું મારું ખુદનું કામ જ મેક્સિમમ લેવલ ઉપર કરું છું. ક્યાં વાત હે. હા, ક્યાં વાત હે. હિન્દી વિનયભાઈ ગાવ છો? એટલે આપના આ રીતે નહીં પ્રોડક્શનમાં, પણ હિન્દી ગીતો આપને કોના ગમે? ગાવ છો તો એકાદ ગીત હિન્દી આપને કોઈનું ગમતું હોય અને આપ ગાતા હોય? હિન્દી સોંગ્સ મારા ઘણા બધા છે યુટ્યુબ્સ ઉપર. અરે વાહ, તો એમાંથી એક થઈ જાય. ઓડિયો પ્લેટફોર્મ્સ પર જી ઘણા બધા છે. યશ કરીને છે, અને સારું એવું પ્રતિસાદ મળેલા છે. તકદીર કરીને ગીત છે, ઘણા બધા પ્રતિસાદ મળે. માનું એક ગીત તમને યશ સંભળાવું, જે મારું ખુદનું પણ ફેવરેટ છે. कितनी दफा मैंने दिल को समझाया, ये इश्क तुझको कहीं का ना छोड़ेगा. कितनी दफा मैंने दिल को समझाया, ये इश्क तुझको कहीं का ना छोड़ेगा. ये इश्क तुझको कहीं का ના છોડેગા. ક્યાં વાત. થેન્ક યુ. તમે મહેસાણાના અરિજીત સિંહ લાગો છો. પ્લીઝ. પણ આપનો લુકની વાત કરું કે આપ જવા માંગો છો અભિનય ક્ષેત્રે કે કંઈ? કારણ કે આપનો લુક પણ એવો જ છે કે આપ જાઓ તો અત્યારે તો આ પ્રકારનો લુક અને આ પ્રકારની આપ જે દિલથી પ્રેઝન્ટ કરો છો તમારા ગીતને, એટલે આપના એક્સપ્રેશન જોઈને મને એવું લાગ્યું કે આ ચાલે જ છે, સરસ ચાલે એમ છો. તો ભવિષ્યમાં કોઈ વિચાર છે? નહીં, ભવિષ્યમાં મારી કોઈ એવી ઈચ્છા નથી. પણ જરૂરિયાત માણસને બધું શીખવાડે. જી. હા, અને કોઈ વ્યક્તિ આપણને ઓપોર્ચ્યુનિટીઝ મૂકે તો સામેવાળાને જેટલી કદર છે એ કદરનું આપણે માન રાખવું, એ સનાતનમાં આપણો ધર્મ બને છે. આપણે એમનું માન, આદર, માન સાચવવા બી જો કદાચ સારી વસ્તુ છે તો આપણે એપ્લાય કરવા માટે તત્પર, તૈયાર અને હાજર છીએ. ખાસ કરીને એ વ્યક્તિઓ માટે કે જે વ્યક્તિઓએ મને વિનય અશોકભાઈ નાયકમાંથી વિનય નાયક બનાવ્યો છે, એવા મારા ચાહકો માટે. જો એ દરેક મારા ચાહકો મને સારા પડદા પર જોવા માંગતા હશે તો ચોક્કસપણે વિનય તૈયાર છે, અને આપણે
શ્યોર શોટ એપ્લાય કરવા બી રેડી છીએ. ક્યાં વાત હે સર. જી. ક્યાં વાત. મારા હોશીલા રાજવી જો ઢોલા આવજો વેલેરા પરદેશીડા. એનો અંતરો બી સરસ છે જે Please, હમણાં please. રિસેન્ટલી વાયરલ થયેલો હતો. એ મારે કોકણ કણ છે ને વરહે ઓખલડી વકાજળ કોંબિયું ને હાથ હુનો પડશે કે જાણે શોખીલો મારો જાય રે હારે મારા પરદેશીડા. હે મારા હોશીલા જીરે મારા હોશીલા દલડાના રાજવી વેલાયો પરદેશીડા. ક્યાં વાત હે વિનયભાઈ, બહુ મજા આવી. અને ખરેખર અમે તો આપને એટલે દર્શકો તો કહેશે જ, અમારા ઈમેલ જે આવશે તમારા સુધી અમે પહોંચાડીશું. આપે જે આ ચોક્કસ, પ્રસ્તાવ ચોક્કસ, please. મેં જે વાત કરીને તમે જે કીધું છે, પણ અમે એટલે પહેલા ચાહક તરીકે હું બી કહી દઉં કે હવે તમે આવો પડદા પર. ચોક્કસ. કારણ કે લોકો તો કહેશે જ હવે તમે આ વાત કાઢી છે તો તમને જોજો હવે બધાને આવશે મેસેજીસ કે હવે આ વાત મૂકી જ છે તો હવે આવી જાઓ. કારણ કે એમની મહાનતા. ના પણ આ હું એવું માનું છું કે જે માણસ દિલથી કલાને સમર્પિત હોય ને એ કોઈ પણ ક્ષેત્રમાં સરસ કરી જ શકે. અને લોકોને જી. હશે જ ઈચ્છા, કારણ કે આપ જે રીતે સુંદર રીતે આપના ગીતોને ગાઓ છો ને એની પાછળનો આપનો આશય બહુ જ અદ્ભુત છે કે આપને આપના સંગીતને લોકો સુધી પહોંચાડવું છે. થેન્ક યુ. તો આપ આ જ રીતે સંગીતની સેવા કરતા રહો અને અમારા બધાના દિલોમાં આપનું એક અલગ સ્થાન કાયમ માટે રહે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો Thank મચ. you આપ આવ્યા. ખૂબ આભાર. થેન્ક યુ. તો વિનયભાઈ સાથે વાત થઈ અને વિનયભાઈની વાત પરથી એટલી તો ખબર પડી કે વિનય એમણે બહુ એક અગત્યની વાત કીધી કે જ્યારે એક પોતાની ઓળખાણ બનાવવા માટે એક વ્યક્તિ ઓળખાણ બનાવવાના આશયથી નહીં પણ જે એમને ગમે છે, જે વાત એ બહુ દ્રઢપણે માને છે, એ કરવા માટે જ્યારે કોઈ કટિબદ્ધ બને કે નક્કી કરે કે મારે કરવું છે, ત્યારે દરેક પરિસ્થિતિ ખરેખર વહેલી મોડી એ આપણા ફેવરમાં આવતી હોય છે. તો તમે પણ જો આવી રીતે વિનય નાયકની જેમ કોઈ સપનાઓ મનમાં લઈને બેઠા છો, કોઈ ઈચ્છા બહુ તીવ્ર છે અને ખરેખર તમારામાં એને છેક સુધી લઈ જવાની તાકાત છે, તો તમે પણ વિનય નાયક બની જ શકો છો. એ આજની આ સરસ મજાની વાત છે. આપ આપના પ્રતિભાવો મેં વિનયભાઈને કીધું છે તો ચોક્કસ પહોંચાડો અમારા સુધી. આપ ઘણા સરસ ઈમેલ કરતા જ હો છો. તો અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com. ફરી મળીશું આવતા એપિસોડમાં. આવજો.